મિત્રો સૌને નમસ્કાર। આજની અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કચ્છ જિલ્લાની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી સન્માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ, અમારા સંગઠનના પ્રભારી શ્રી ફલજીભાઈ, સન્માન્ય આપણા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ, આદરણીય પ્રદ્યુમનસિંહજી, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા મીડિયાના મિત્રો, આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો અને મારા યુવાન સાથી મિત્રો, વિશેષ રૂપે આજે જ્યારે આ પ્રેસ વાર્તાની અંદર આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ સતત ચૂંટણી જીત્યા પછી આ દેશની અંદર ચૂંટણી જીત્યા પછી સતત પ્રધાનમંત્રી તરીકે સેવા આપવાનો અવસર અને એક રેકોર્ડ ઐતિહાસિક આજે જ્યારે એમના નામે થયો છે, એટલે કે સતત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ સેવા કરવાનો અવસર મળ્યો છે, જેના ભાગરૂપે આજે દેશની અંદર અનેક કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકારો અને અમારા સંગઠન દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના અમારા બધા જ અન્ય મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વાત કરશે, પણ જે આ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના વિશ્વાસની વાત કરીએ તો આજે દેશની અંદર અનેક લોકોનો વિશ્વાસ જ્યારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જીત્યો છે, ત્યારે સતત ત્રીજી વખત આજે દેશના પ્રધાનમંત્રી તરીકે એમને સેવા કરવાનો અવસર મળ્યો છે। આજે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હોય, પરીક્ષા આપે, ચર્ચા હોય તો એ લાખો કરોડો વિદ્યાર્થીઓની અંદર પણ એક વિશ્વાસ જીતવાનું કામ એમણે કર્યું છે। દર વર્ષે વિદ્યાર્થીઓને એવું લાગે કે દેશના વડાપ્રધાન શ્રી અમારી સાથે વાત કરશે। એ યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલુ હોય અને એ યુદ્ધ રોકાય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપીલથી, અને એ દેશના નાગરિકો અને ભણતા યુવાનો એ ભારત દેશની અંદર પરત ફરે, આ વિશ્વાસ લોકોએ, યુવાનોએ, વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે એમનો ઊભો થયો છે। વિકાસની વાત કરીએ તો દેશની અંદર અનેક રેલવે, નવા નેશનલ હાઈવે ઝડપથી બની રહ્યા છે, એરપોર્ટનું આધુનિકરણ થઈ રહ્યું છે। આજે એમ્સ હોય, આજે મેડિકલ કોલેજો હોય, અન્ય સુવિધામાં આજે વધારો થતો હોય। એ જ રીતે કચ્છની અંદર વાત કરીએ તો અહીંયા 4 રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે। અદ્યતન રેલવે સ્ટેશનો ભુજનું હોય, સામખિયારીનું હોય, ભચાઉનું હોય, ગાંધીધામનું હોય। અહીંયા વિકાસના માધ્યમથી આજે ટુરિઝમ આખી દુનિયાની અંદર આપણે જોયું કે કચ્છનું ટુરિઝમ, દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે છે। આજે ધોળાવીરા હોય, વર્લ્ડ હેરિટેજ બન્યું હોય, આજે ધોરડો હોય, દુનિયાનું સૌથી બેસ્ટ ગામ બન્યું હોય, આજે સ્મૃતિવન હોય, એ જે આપણા ભૂકંપ પીડિતો છે કે જે ભૂકંપ પીડિતના પરિવારજનના જે સ્વજનો ગુમાવ્યા આપણે, અને એમની યાદમાં સ્મૃતિવન બન્યું। આજે શ્રેષ્ઠ આજે ભૂકંપ મ્યુઝિયમ આ દુનિયાની અંદર બન્યું છે। આ વિરાસત આપણને મળી છે। આજે અનેક લોકો આજે અહીંયા કણે કચ્છની અંદર આવે છે। આવા વિકાસના અનેક મોડલોનું નિર્માણ કચ્છની અંદર થયું છે। 12 વર્ષની અંદર અનેક કાર્યો થયા છે। આજે જન ઉપયોગી યોજનાઓ, આજે અહીંયા આપણે બધા મળ્યા છીએ, કોઈ માણસ બાકી નથી। એક સમય હતો કે 2014 પહેલાં ગરીબના ઘરે, ગામડાઓની અંદર શૌચાલય નહોતું, આજે ઘરોઘર શૌચાલય બન્યા છે। આજે પ્રધાનમંત્રી આવાસના માધ્યમથી ગરીબોને ઘર મળ્યું છે। પ્રધાનમંત્રી સન્માન નિધિથી આજે 6,000 રૂપિયા કરોડો ખેડૂતોના ઘરમાં જાય છે। આજે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના માધ્યમથી આજે અનેક લોકો 5 લાખ રૂપિયાની સારવાર આ દેશની અંદર લઈ રહ્યા છે। સાચા અર્થમાં જન કલ્યાણનું કાર્ય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે। ઉજ્જવલા યોજનાના માધ્યમથી
આજે કચ્છની અંદર પણ અનેક માતાઓ બહેનો આનો લાભ લઈ રહી છે. આવા સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય, આવા અનેક જનકલ્યાણના કામો પણ એ 12 વર્ષની અંદર જમીન ઉપર ઉતર્યા છે. કચ્છનું કોઈ ઘર બાકી નહીં હોય કે એક વ્યક્તિ 4 કે 5 કે 6 યોજનાઓનો લાભ ન લેતો હોય. આ 12 વર્ષની અંદર જે અમારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના, અને જે મોદી સાહેબનું એક સ્વપ્ન છે વિકસિત ભારતનું, ત્યારે આવનાર સમયમાં અમે આ સતત ને સતત અમારું જે અભિયાન ચાલે છે ત્યારે અમે પણ લોકોને અપીલ કરીએ છીએ ને એક વિકસિત ભારતની જે મોદી સાહેબની કલ્પના છે 2047માં અમે એમાં બધા સહભાગી બને. મિત્રો, ફરી એકવાર હું તમારા માધ્યમથી કચ્છની જનતાને યાદ અપાવું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્ય સરકાર શ્રી મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અનેક કાર્યો કચ્છની અંદર થયા છે. ને આજે જ્યારે 12 વર્ષની ઉજવણી થઈ છે તેના ભાગરૂપે આપણે બધા જ્યારે અહીંયા મળ્યા છીએ ત્યારે હું તમને પણ શુભકામના પાઠવું છું.